ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલા તમારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 9:30, જેવડા કે 10:15. 9:30 થયા છે. હજી એમના મજા મારી છે રૂખડિયાની જેમ. નાયા નથી એવું છે, કેમ કે હવે આજે મેળ આવ્યો. 2 દીથી વાતો કરતા હતા ટાંકો સાફ કરવાનો, આજે મેળ આવ્યો. હવે ખાલી થઈ ગયો ટાંકો એટલે મેં જો હવે કરી નાખીએ સાફ. કેમ મમ્મી? આવો વિસરાઈ જાય. અમારા મમ્મી કામ કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. શું લાવવાનું ગયું તમે ઓલી રૂમમાંથી? ઉપર ચડાવી દીધું છે. બહુ સારું કર્યું. હા જેવો આવે તો ઘડીક પર કાઢી દો. તો બસ જો પપ્પા તો ઉપર દિયાબત્તી કરવા આવી ગયા છે ને પાનભાઈ તો આપણે શોપે વયા ગયા એવું હતું. એટલે હમણાં આવશે નીચે પપ્પા, ત્યાં મળશું નિરાય તેમ યાર. કાં તો નહીં મેળાવે કેમ કે શનિવાર છે એટલે નીચે આવીને તરત વયા જાય શોપે પપ્પા. તો શનિવારે થોડુંક કામકાજ હોય એટલે વહેલા જવું પડે એવું. અને મારે વાર નાખી ટાંકો સાફ કરવાનું 10:30 જેવું થઈ જાય. પછી આપણે વારો આવશે નાવાનો, ત્યાં સુધી નહીં આવે. સારું વાલો તો પહેલાં એ કરી નાખીએ પછી નિરાતે મળશું. 7 તારીખે ઇલેક્શન છે, ચૂંટણીની પહોંચ આવી ગઈ છે. પાર્થ ડોડિયા અને આયુષભાઈ ડોડિયા. આયુષની ઓલી વખતે આવી હતી અને આયુષભાઈ જો અત્યારે ટાંકામાં ઉતરે છે. ટાંકો સાફ કરે છે. હાલો ટાંકો સાફ કરવા બધાય. કોઈ નો વર્ષે માસે અમારે અંદર કેવું લાગે આયુષ? હે અંદર કેવું લાગે ટાંકામાં? અંદર ગરમી બહુ થાય. બહુ ગરમી થાય ને, આપણે એસી મુકાઈ દઈએ. બહુ સારો થાય ને કરો. એટલે તું ફટાફટ વિસરવાની ફટફટ કરવા મળે. હમણાં આપણે પાણી કદાચ આપે ને તો ભરવા મળે. અને કંઈ હવે નક્કી પાણી નો આપે એનું નક્કી ન હોય કે ક્યારે આવે. કાઢવું તો ખરી ને પાછું. કેવું ધૂળ છે અંદર. વરદી થઈ ગઈ છે વિસર. હે એટલું બધું થઈ ગયું છે? કાઈ હા વર્ષ દિવસ થઈ ગયો. બહુ પણ વર્ષે ટાંકો વિસરવા મારે તો આયુષને જોઈ વિસર. એ તો આયુષને આવતા વર્ષે લગ્ન થઈ જાય તો ઉપાધિ નહીં રહે. મારા કે ભાઈના ભાઈના થઈ જાય ને તારે ભાઈના લગ્ન થઈ ગયું તો પાછું ટીકા છે ટીચર બાબે ટાંકો વિસરવા બોલાવવાનું. પાતળા માળા ઉતર્યો કે માજી ઉતરી ગયો. હા બસ જવા કરી નાખીએ ટાંકો એ સાફ. તો આમ જો ધૂળ કેટલી બધી છે આમાં. એ પાતળા જાડા નહીં તો સટક બારી કહેવાય. આપણે ઉતરવું નહીં ને આમાં ટાટા ફરવાઈ ગઈ હોય તો ઉપર પર ચડી નો ઉતરી તો જાવ. એ થાય બધા આપણે બસ ગોઠણમાંથી સાંધા નબળા પડી જાય. ઈ તો એટલે અંદર ઉતરી જાવ કે ચડવામાં ન થાય. સારું હાલો તો હા જાઓ. તો બસ જો ટાંકો સાફ થઈ ગયો છે અને જોવો તમે મારો વેશ. મારી જિંદગી પહેલી વાર એટલો પરસેવો વળ્યો. મને નગર કોઈ દી પરસેવો જ નથી વળતો. એટલે આમ પરસેવો વળે પણ મોઢે કોઈ દી એટલે કોઈ દી નથી વળતો મને. આમ પાછળ ઉતર્યા કરે આમ ગળે ને બધે, મોઢે કોઈ દી પરસેવો જ ન વળે. એટલે બધો પહેલી વાર પરસેવો વળ્યો છે. ટાંકામાં અડધી કલાક રહ્યો એટલે થાકી ગયા હો. હવે થોડોક ઠંડા પાણીએ નાઈ લે મજા આવે. પાણી તપી ન ગયું હોય ને તો સારું, કે ગરમ થઈ ગયું હશે ને તો મજા નહીં આવે નાવાની. એવું થાય. 10:30 થઈ ગયા છે. પછી હવે સીધું જમીને જ જાય દુકાને, કેમ કે પાર્થભાઈને શનિવાર છે એટલે છોડાવવા જવાનું હોય જમવા. એટલે જમીને જ જાઉં. પહેલાં નાહી લે. આમ જો તો ખરી બહુ ગરમી થઈ છે. તો અત્યારે વાગ્યા છે 12:15 અને બસ જો હવે જમવા બેસીએ છે મમ્મી. શનિવાર છે એટલે બે જાય વહેલા. પાર્થભાઈને પણ જવાનું હોય નહીં અમારે દુકાન, એને જમવા આવવાનું હોય એટલે ફટાફટ જમી લઈએ. તો બસ જો મમ્મી કેરી સુધારે છે, કરે છે કેરી. કે મમ્મી? આ તો હવારના લેફ્ટ રાઈટ હા આમ નામ છે હવે. અટાટી રાંધું નવરાથી. શું શાક બનાવ્યું મમ્મી? મલાઈ ચેરી શાક બનાવ્યું. ગુવાર બટેકા ને રોટલી ને શીરો છે. ગુવાર બટેકા રોટલી ને શીરો એમ ને. મને દહીં આપજો ને. દહીં પણ છે સાથે. વાહ મસ્ત મીઠું ખાટું. હા શાક મને હોતું જ નથી હમણાં. કેમ એમ થયું? શાક ભાડું કંઈક થાય.
એનું તો શું કરવું હવે. સારું હાલો જમી લઈએ ને, ગરમી થાય છે બહુ જોરદાર ગરમી છે આજે. તો અત્યારે વાગ્યા છે 2:45 ને બસ જો હવે પપ્પાને લઈને આવતો રહ્યો છું ઘરે. અને પપ્પા હવે જમી લે ને પછી મોડેકથી જાવું પાછા વયા જાઉં શોપે પાર્થભાઈને પાસે ત્યાં. પપ્પા થોડો ઘણો આરામ કરી લઈને પછી જવાનું 5 વાગે જવાનું. પપ્પા અંદર પડ્યું ફેસ વોશ હાબુથી નથી લગાડતા તો લગાડી લેવાય મોડું થઈ જાય મસ્ત. તો બસ જાઓ પપ્પા જમી લે, મમ્મી તો હોઈ ગયા ઓલી રૂમમાં, હવે આપણે વયા જઈએ ત્યાં. તો ત્યારે વાગ્યા છે 5:45 ને બસો જો ઉઠી ગયા છે ને હવે જાય છે શોપે પપ્પાને મૂકવા અને પાર્થભાઈ પાસે. કેમ પપ્પા? પપ્પા તૈયાર થઈ ગયા જો ફટાફટ જાય કા ઉતાવળ મોડું થઈ ગયું પાછું. 5:30 વાગ્યા સુધી ઘોટાઈ ગયા એમાં. હવે ઘોટાવાઈ ગયું તો શું કરવું પછી એવું છે. હાઈ લાગે સારું બોટલ ને બધું લઈ લીધું છે. ઓકે મમ્મી હવે જાય હો, આવજો. હા સારું ઘર જાય. તો અત્યારે વાગ્યા છે 8:30 અને બસ હવે શોપેથી આવેલા આવું છું હું ને પપ્પા બે. પપ્પા આવી ગયા અત્યારે, હું આવેલો જ આવું છું. બધું મૂક્યું અને મેં બ્લોગ સ્ટાર્ટ કરીએ. મારા મમ્મી તો બેસી ગયા છે નવરા થઈ ગઈ રસોઈ. કંટાળો ચડે ને એકલા કા મોબાઈલ જોયા કરે પછી. મોબાઈલ જોયો તો મજા ન આવે પછી. તો નેટ પૂરું થઈ જાય. પપ્પા આવતા રહ્યા છે. કેવી ગરમી છે આજની. મારે નાવું છે, મારે નાવું છે. બહુ ગરમી થાય છે. 8:30 વાગે બેહાય એવું કઈ ગમી ગરમીનું ઘડીક બે તો મજા આવે કઈ કે. હા છે. તો બસ હવે તો ફ્રેશ થઈ જાય. ગરમી થાય છે બહુ એટલે જોરદાર, ફટાફટ થઈ જાય ફ્રેશ એટલે વાંધો ન આવે ને પછી જમી લે. તો બસ જો અત્યારે પપ્પા ને મમ્મી જમવા બેઠા છે. ભાઈ જમી લીધું. મેં જમી લીધું વહેલા રાત. તો ભૂખ લાગી હતી જોરદાર એટલે પછી મેં કીધું બે નહીં રહેવાય. એક થાતું હતું પેટમાં ખોટું પછી બેહું એની કરતા ને કઈ દૂધ ભાખરી હતી તો વેફર લઈ આવ્યો. બીજું તો મારે ખાવાનું મજા ન આવે એમ દૂધ ભાખરી જમી લે બીજું શું નહીં આવે. જમી લે એવું હવે જાય બહાર આટો મારવા ભાઈબંધ પાસે ને હાલી આવી થોડું ઘણું એમ એટલે મજા આવે. તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો ટાટા બાય. ગુડ નાઇટ.